હેલો મિત્ર, રામ રામજી. કેમ છો બધા? મજામાં? બસ હું પણ મજામાં. તો આજે મારા દાદાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. એના માટે મહાદેવ ભગવાનના મંદિરે સીધો દેવાને જવાનું છે, એવું બધું છે. આપણે ચાલો જઈએ અને તમને પણ બતાવું. મહાદેવનું મંદિર છે, તો ત્યાં આપણે આવ્યા છીએ. સીધો ને એવું ધરવા માટે ચાલુ થયું. આવ્યા અચુબેન આવી ગયા પેપર ભરીને. શું કે કેવું ગયું પેપર? અરે જોરદાર. આ કોણ છે? કોણ જાણે કોક આવી ગયું ઘરમાં ઘૂસી ગયું. શું કે અચુબેન ક્યાં હતા ત્યાં લગી? આશ્રમે હતા. હાથમાં હું કર્યું? ગુંદર ગુંદર. લોકોને કઈક અલગ અલગ વ્યસન હોય, આને એવી ટેવ છે કે ગુંદર રાખીને પછી જમવાની નહીં. આ પછી જામેન પછી ઉખેડવાની મજા. આપણે ઉખેડીએ તો કેવી મજા આવે. તમે કર્યું જ હશે ને કરતા જ હશો. એવું કોઈ કરે નહીં. હવે એવું ખોટું કારણ વિના શું કરે? કોમેન્ટ કરજો. ખોટો ગુંદર બગાડવાના ધંધા પણ એક થઈ ગયો છે ને. જો જમતા અમે ઢોકળીનો યુટ્યુબમાં વિડીયો જોઈએ છીએ. પેલા તો તારક મહેતા જોતા, હવે ઇન્ટરનેટ આવી ગયું તો હવે યુટ્યુબમાં વિડીયો જોઈએ છીએ. એટલે જમવા બેસી ગયા છીએ. સારી હાથના બેન, શું કે તમારે જમવાનું છે કે? જમવાનું જોઈએ. હા, તો એટલું જ લઈને બેસી ગયા કે એટલું હજી સ્ટાર્ટર છે તમારું? જાજી બાકી છે કે હજી? મને હે ને રોટલીનું ખાવાનું અત્યારે મન નથી. તો અત્યારે મેં ખાલી મગભાત અને શ્રીખંડ લઈ લીધું. શ્રીખંડ ને મગભાત ખાઈ લે. બાકી તો જમવામાં છે અત્યારે રોટલી, મગભાત, શ્રીખંડ, પાપડ, છાશ બધું છે. તો છે પછી બધું ધીરે ધીરે ખાઓ ને. ના મગભાત છેલ્લે હું મગભાત ને શ્રીખંડ જોઈએ. હાલો મિત્રો, મગભાત શ્રીખંડ છે બીજો કઈ ખાય તો સીધો ડાયરેક્ટ બ્લોગમાં લઈ લે. તો છાશ આવી ધીરે ધીરે. તો છાશ આવી. હા ના જોઈએ હાલો. હા. તો મિત્રો અત્યારે 3:30-4 જેવું થયું છે અને ઘણા લોકોને એવું લાગતું હોય છે કે ભાઈ કોમેડી શોર્ટ્સમાં વિડીયો બનાવી એમાં શું સહેલી વસ્તુ એમ. તો જો તમને બતાવું. ટ્રાયપોડ આપણું, પછી ડેલનું લેપટોપ, પછી માઉસ એની સાથે, પછી અહીંયા માઇક પડ્યું છે, પછી આ એક મોબાઈલ એક્સ્ટ્રા રેકોર્ડિંગ માટે છે, પછી આ રિંગ લાઇટ પડી. આટલી બધી વસ્તુ સાથે ભેગી થાય ત્યારે વિડીયો બનતા હોય છે અને ફૂલ મહેનત હોય છે. પાછો પંખો પણ બંધ રાખવો પડે, એ પણ ઉનાળાનો. એટલે એટલી મહેનત થતી હોય છે. લોકોને ઘણાને એમ થતું હોય છે કે શોર્ટ્સ બનાવવા એટલે એમાં શું મોટી વાત છે, પણ એમાંય અઘરું તો છે. કોઈ કામ સહેલું નથી હોતું. આવી રીતે 5 વાગ્યા છે અને આર્ય હાથના બેન ઉઠી ગયા. ઉઠી ગઈ. અરે મિત્ર, સાચું કહું, હું વિજ્ઞાનનું મેં રાત્રે હે ને જો 2 વાગ્યા સુધી કર્યું, પછી 2 કલાક સૂતી, પાછી 4 વાગે ઉઠી. એટલે નીંદર ન આવતી. તમે જ કહો. અને આપણી ઘરે મહેમાન આવ્યા છે, મોંઘેરા નવ્યા દીદી. હોય તાર નામ શું છે સમજો તો? કોણ સબ્જેક્ટ? નવ્યા દીદી. હોય તાર નામ શું છે સમજો તો? છીન ટપાક ડમડમ. હે નામ છે? તને કહું શું થઈ ગયું? શું થઈ ગયું? છુપાઈ ગયું. એમ નહીં, શું થઈ ગયું? છુપાઈ ગયું. પણ શું છુપાઈ ગયું? અરે કહેના ક્યા ચાહતે હો? એમની મને ઓલી ડાઘુમીનો આવ્યો તો વાત કે યાર. એ ડાઘુમીનો કેમ બોલે? આમ મને તો કેમ બોલે? એમની ડાઘુમીનો કેમ બોલે? હાલો પેપ્સી લઈ લે, બીજું શું લાવો? કયો નહીં કે પેપ્સી દે. પેપ્સી ઉભી રહે તો મળી કે નહીં પેપ્સી? શાંતિ. તું તો નવિયાન ઘોડે કર્યું. શું જોઈ છે તારે? પેપ્સી. હાલો તો ગોતીએ. રખી આમ જો તા આને કાઈ છે. આપણે ગાડી લઈને અત્યારે એને શાકભાજી લેવા આવ્યા હતા, તો ચાલો આપણે અત્યારે શાકભાજી લઈ લઈએ. નવ્યા શું ખાસ? હે સમજો તો આમ વારે વાર. નવ્યા તું ગાડીમાં આવી? નહીં ગાડીમાં નથી આવી તું? હે નવ્યા બેન ગાડી અકાવવાના. હું નવ્યા ગાડી અકાવવાની તું? હે જા આ
કઈ રીત છે આમ જો તો આમ બોય તમને ઘરેથી વાત કરી હતી કે આપણે બે મિત્રો આવે છે એમાં કઈ એવું ન હોય યાર कौन है ये लोग कहाँ से आते हैं ये જા મિત્ર કોમેડી ને છે આપણો હાથનો મિત્ર જો સુમિતભાઈ છે આપણા મિત્ર મેં વાત કરી હતી આ મિત્ર જો મોઢું ચૂપવા માય ચાલો ગાડી સાથે લઈ લીધી છે હાલો અંદર જાય દર્શન કરતા આવ્યા છીએ શાંતિથી નિરાતે ને આવી રહ્યા આપણે તો હવે સીધા જઈએ આપણે ઘર તરફ પડીએ વાતચીત કરી મિત્રો હારે હવે સીધા જઈએ ઘર તરફ કઈ કે તો અર્ચનાબેન આ કંઈક કામકાજ કરે છે અર્ચનાબેન શું કરો છો દાદાને તિથિ છે ને તો દાદાને બહુ ભજીયા ભાવતા ભજીયા કરવાના છે હા તો આ શું સુધારો છો આના ભજીયા છે નહીં તો કાકડી છે તો કાકડી છે મરચાના ભજીયા છે પછી મરચાની કટકીના પછી બટેકાના છે અને મેથીના ઓકે તો હાલો પેલા હનુમાન દાદાના મંદિરે શ્રીફળ વધારવા જવાનું છે તો જઈ આવું પછી મળીએ હનુમાન દાદાને શ્રીફળ અહીંયા વધારી દીધું છે અને રાખી દીધું છે તો મેં પણ દર્શન કરી દીધું તમે પણ દર્શન કર્યું અને ચાલો હવે જઈએ સીધા ઘર તરફ બસ મિત્રો આજનો વ્લોગ આયા સુધી જો આ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ હર હર મહાદેવ